વાત કરીએ સુરતની। સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી। સુરતના વેપારીઓ અને સ્થાનિક લોકો સાથે ડેપ્યુટી સીએમએ સંવાદ કર્યો। વરાછામાં પોદાર આર્કેડ ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરી। અલગ અલગ વિસ્તારમાં પૂર પીડિતો સાથે ડેપ્યુટી સીએમએ મુલાકાત કરી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિર્મલ। પોદાર આર્કેડ કે જ્યાં લોકોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે, વેપારીઓની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે, ત્યારે ડેપ્યુટી સીએમ એ વિસ્તારમાં પહોંચ્યા હતા, શું માહિતી? ચોક્કસથી કે જે પ્રમાણે વરાછા વિસ્તારમાં જે આવેલું પોદાર આર્કેડ છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર જે ફર્સ્ટ ફ્લોર હતો એ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને વેપારીઓને ભારે નુકસાન થયું હતું। ત્યારે આજે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરત ખાતે હતા, ત્યારે તેઓ અચાનક પોદાર આર્કેડની મુલાકાત લીધી હતી અને તેઓએ વેપારીઓની વેદના સાંભળી હતી અને તેઓને હૈયાત ઝરપટ આપવામાં આવી હતી। સાથે જ તેની બાજુમાં આવેલ જે યશ પ્લાઝા કોમ્પ્લેક્સ છે, યશ પ્લાઝા કોમ્પ્લેક્સના વેપારીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી અને તે દુકાનદારોને જે નુકસાન થયું છે નુકસાનનું સર્વે કર્યો હતો અને વેપારીઓ સાથે મુલાકાત કરી તેમની સાથે ચર્ચા કરી હતી અને જે વેપારીઓ હતી વેપારીઓએ પોતાની વેદના સંભળાવી હતી। આવતીકાલે સાંજે 5 વાગે કલેક્ટર ઓફિસ ખાતે વેપારીઓ સાથે મિટિંગ યોજવામાં આવશે, જેમાં હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે અને તેઓની જે રજૂઆત છે રજૂઆત સાંભળવામાં આવશે અને ઝડપથી સર્વેની કામગીરી કરવાની જે અધિકારીઓ છે તેઓને સૂચના આપી છે કે આજે સાંજ સુધીમાં જ સર્વે કરવામાં આવે અને જે નુકસાન થયું છે નુકસાનનું તેઓને વળતર મળી રહે તે પ્રમાણે જે વેપારીઓ છે તેને નુકસાન થયું છે તે વળતર મળી રહે તે પ્રમાણેની કંઈક યોજના કરવામાં આવશે કે જેથી જે વેપારીઓ પાયમાલ થયા છે તેઓ પગભર થઈ શકે। બિલકુલ નિર્મલ, આ પૂર્વે જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ પોદાર આર્કેડ પહોંચી હતી તો વીટીવી ન્યૂઝના કેમેરા સમક્ષ ત્યાંના વેપારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી। ડેપ્યુટી સીએમની મુલાકાત બાદ વેપારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી કે કેમ? વેપારીઓ દ્વારા જણાવાયું હતું કે હર્ષ સંઘવી જયારે અમારી વેદના સાંભળીને અહીં આવ્યા છે ત્યારે અમે અમારી રજૂઆત તેમને કરી છે કે જે નુકસાન થયું છે તેનું ઝડપથી સર્વે કરવામાં આવે અને જે અધિકારીઓના પાસે પાણી આવ્યા છે પાણી અધિકારીઓ પર યોગ્ય પગલા લેવામાં આવે, કારણ કે જે સિસ્કો કંપની જે બ્રિજનું કામ કરતી હતી અને તેણે આજે નગરપાલિકાને ડ્રેનેજની ભંગાણ કર્યો હતો, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પોદાર આર્કેડની સામે જે બેરિકેડ મારવામાં આવ્યા હતા, વેપારીનો આક્ષેપ હતો કે જે બેરિકેડ મારવામાં આવ્યા હતા બેરિકેડના કારણે આ પાણી પોદાર આર્કેડની અંદર આવ્યું હતું। તેઓએ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી, જે કોન્ટ્રાક્ટર હતો તેઓને રજૂઆત કરી હતી, અધિકારીઓને રજૂઆત કરી હતી, પરંતુ તેઓએ આ રજૂઆત ન સાંભળી, જેના કારણે જેનો ભોગ આ પોદાર આર્કેડના જે વેપારીઓ છે તેઓ બન્યા। બિલકુલ થઈ। આ સિવાય અન્ય કયા વિસ્તારની મુલાકાત ડેપ્યુટી સીએમએ લીધી? પોદાર આર્કેડ સાથે જ બાજુમાં આવેલ જે યશ પ્લાઝા કોમ્પ્લેક્સ છે કે જે કોમ્પ્યુટર અને સીસીટીવી નો હબ ગણાય છે, ત્યાંની તેમણે મુલાકાત લીધી હતી અને ત્યાંના વેપારીઓ સાથે ચર્ચા કરી હતી અને કારણ કે કોમ્પ્યુટર અને લેપટોપ સીસીટીવી અને જે કુરિયરનું જે હબ ગણાય છે, એટલે જે લોકોને નુકસાન થયું છે તેઓ તમામ દુકાનોમાં તેઓ નીચે જે બેઝમેન્ટમાં જે દુકાનો હતી તેઓમાં દુકાનનું સર્વે કર્યું હતું। ખુદ હર્ષ સંઘવી જાતે ગયા હતા અને વેપારીઓને હૈયાત ઝરપટ આપી હતી કે ચિંતા નહીં કરો, હું તમારી સાથે છું અને સમગ્ર સુરતે જે હિંમત દાખવી છે તેને સલામ કરું છું, કારણ કે જે પ્રમાણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું, પરંતુ લોકો ઉગ્રતા લોકો જે હિંમતતા રાખવી છે અને આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે। બિલકુલથી નિર્મલ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। સુરતના બે અલગ અલગ દ્રશ્યો છે। એક તરફના દ્રશ્ય કે જ્યારે પૂરનું પાણી ભરાયેલું હતું, ખાડીપૂર હતું અને તે સમયે સુરતમાં જે વિકરાળ પરિસ્થિતિ થઈ હતી તે દ્રશ્ય છે, તો બીજી તરફના દ્રશ્ય છે કે જ્યારે ડેપ્યુટી સીએમ પોદાર આર્કેડમાં મુલાકાત માટે જનતા હાલાકીનો સામનો કરે છે, પરંતુ જો પહેલેથી જ આ રોડ રસ્તાઓની કામગીરી નક્કર અને ચોક્કસ સુનિશ્ચિત આયોજન કરીને બનાવવામાં આવતા હોય તો આ પ્રકારની મુશ્કેલીઓ છે તે દર વરસાદે ન સર્જાય। આગળ સમાચારોમાં વાત કરીએ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે। વરાછામાં પોદાર આર્કેડ અને યશ પ્લાઝાના વેપારીઓ સાથે તેમણે મુલાકાત કરી। યશ પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે નાયબ મુખ્યમંત્રીએ વેપારીઓ સાથે બેસીને ચા પીધી। નાયબ મુખ્યમંત્રીએ ઝડપથી સર્વે કરવાનું આશ્વાસન આપ્યું છે। વરસાદથી પરિસ્થિતિ હિંમત દાખવનારા સુરતીઓને સલામ કરી। આવતીકાલે સાંજે 5 વાગે કલેક્ટર સાથે વેપારીઓની બેઠક મળશે। બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। બ્રિજ બનાવતી સિક્કો કંપનીના અધિકારીઓને પણ કલેક્ટર ઓફિસે બોલાવવામાં આવશે। પોદાર આર્કેડ અને યશ પ્લાઝાના વેપારીઓએ વીટીવી ન્યૂઝનો આભાર માન્યો। વેપારીઓની પીડાને પ્રસારિત કરીને સરકારને જગાડવા બદલ આભાર માન્યો છે।
સુરત શહેરમાં જે વિનાશક સ્થિતિ ઊભી થઈ છે પાણીના હિસાબે, અને હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર. અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કહીશ કામ નહીં થાય તો. પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે, અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે. આજે સત્ય છે એ કહું છું. આવતીકાલે અમારી જોડે વેપારી જોડે સંકલન કરીને કલેક્ટર ઓફિસે સાહેબે મિટિંગ પણ રાખેલી છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ. અને ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. આ વિસ્તારમાં અનેક કોમ્પ્લેક્સો દ્વારા ક્યાંક ને ક્યાંક એના હિસાબે નુકસાન ભોગવવું પડ્યું, અને આ નુકસાન કોઈ નાનું મોટું નુકસાન નથી. હું કોદાર આર્કેડ ગયો, બાજુના કોમ્પ્લેક્સમાં ગયો, અહીંયા એક એક દુકાન ફર્યો, અને પહેલા તો હું આપ સૌ લોકોને બે હાથ જોડીને વંદન કરું છું, આભાર માનું છું કે તમે આટલા નુકસાન પછી બી ખૂબ જ પોઝિટિવ વિચારો જોડે આમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, અમે તમને એવી જોડે ઉભા રહીને કઈ રીતે તમને મદદ કરી શકીએ તે માટે તમે મનથી સાથે ઉભા રહ્યા તે બદલ હું તમારો આભાર માનું છું પહેલા. અને હું એને પરમાનન્ટ કરનાર. અમને ખાલી પાવર ઘટે છે. કાલે તમે આવો છો ને? આ સાહેબમાં તાકાત છે. કાલે તમે આવો છો ને? કાલે તમે આવો છો ને? હા, બરાબર છે. આપણે 500 કિલોનો પાવર આપીએ. સાહેબ, ગઈકાલે જે આપણે મીડિયામાં વાત કરી હતી કે ભ્રષ્ટ લોકો, ભ્રષ્ટ તંત્રને સ્ટીલના કીડા પડશે, એ ગઈકાલે આપણે વીટીવી પર મહામંથનમાં પણ હું જોઈન્ટ હતો, અને તંત્રને કંઈક ને કંઈક સમાચાર જોયા હોય અને તંત્રને થયું, અને અમારી પીડા સરકારશ્રી સુધી ગઈ, અને આજે નાયબ મુખ્યમંત્રી અમારી મુલાકાતે આવ્યા. અને ખરેખર આજે હર્ષ સંઘવી સાહેબને મારી પહેલી મુલાકાત હતી. હર્ષ સંઘવી સાહેબ જોડે મારી મુલાકાત થઈ અને મને એવું લાગ્યું કે ખરેખર ગ્રાઉન્ડ પર ઉતરેલા છે, અને લીગલ ટીમ બધી લઈને ઉતરેલા હતા, ફક્ત ફાંકા ફોજદારી કરવા નહીં, અને ખરેખર અમને વળતર અપાવશે. અને આવતા દિવસોમાં અમારા વ્યવસાય વેરા અને વેરા બિલ પણ 10 વર્ષ માટે માફ કરવામાં આવે એવી અમે મૌખિક રજૂઆત કરી છે.